વાત હવે રાજકોટની કરીશું। રાજકોટ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ। ધોરાજી ઉપલેટામાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઉપલેટામાં ખેતરો પાણીમાં તરબોળ થયા। સવારથી જ ઉપલેટા પંથકમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ઉપલેટામાં ખેતરો પાણીથી તરબોળ થયા। સવારથી ઉપલેટા પંથકમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। રાજકોટ જિલ્લામાં સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। આપણી સાથે રાજકોટથી સંવાદદાતા પરાક્રમસિંહ લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, શું પરિસ્થિતિ છે, શું કહી રહ્યા છે તેઓ? ચોક્કસ ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર તથા જામકંડોળા ધોરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો। સૌથી વધારે ઉપલેટામાં આ દ્રશ્યો આપણે બતાવશું। પ્રથમ વરસાદે જ જોઈ શકાય છે કે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। જે રોડ ઉપરથી અથવા તો રોડ બાજુની જે નહેર છે ત્યાંથી ખેતરોની અંદર પાણી જઈ રહ્યું છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ધોધમાર વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો, 5 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને બપોરના 10 થી 11 વાગ્યા સુધીમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ઉપલેટા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, દૂર દૂર સુધી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। કપાસનું આ ખેતર છે, કપાસ મગફળીનું સૌથી વધારે આ વિસ્તારની અંદર વાવેતર થતું હોય છે। ત્યારે ભારે વરસાદના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। પ્રથમ વરસાદે જ ખેડૂતોની મુશ્કેલી વધારી છે। સ્વાભાવિક છે કે ખેડૂતોને ફાયદો થશે, પરંતુ જે નીચાણવાળા જે ખેતરો છે તેની અંદર જોઈ શકાય છે। આ દ્રશ્યો બતાવશું। આમને આમ પાણી ભર્યું રહેશે ને જો ભારે વરસાદ પડશે તો હજી પણ ભારે વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થવાની। ભાઈ, તમે આ ખેડૂત છો, અહીંયા ભાગ્યું રાખો છો, તમે શું નુકસાન થયું છે? આ વધારે વરસાદ હોય તો કપા ભરી જાય। હલો સિયાબીને પાણી ભરી રહેતો વરસાદ આ હોય ને સારો તો આખી રાતમાં નો ખાલી થાય। અચ્છા, નો ખાલી થાય। કેટલા દી ભર્યું રહેતો? આ 2-3 દી ભર્યું રહેતો? હા, સડી જાય? હા, ભરી જાય ને, પાંદડા સુકાઈ જાય બધા। કેવો વરસાદ છે સવારથી? વરસાદ સવારનો બહુ વરસાદ છે। બહુ એટલે કેટલો? 5-7 ઇંચ છે। હા, એટલે હવે ચોક્કસ વિઝ્યુઅલ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે આ તરફ જે દ્રશ્યો બતાવશું, આ એક ખેતર નહીં પરંતુ આ તરફ ખેતરો બતાવવાનો પ્રયાસ કરીશું। દૂર દૂર સુધી દ્રશ્યો આપણે બતાવશું। જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં પાણી। આ રોડની આ તરફ નેશનલ હાઈવે છે, પોરબંદર નેશનલ હાઈવે છે, ત્યાંથી આ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પોરબંદર સુધી ભારે વરસાદ છે। ખાસ કરીને ઘેડ પંથકની અંદર પણ ખેતરોની અંદર પાણી ભરાયાના ખેડૂતો પાસેથી માહિતી મળી રહી છે। માલધારીઓ પાસેથી પણ માહિતી અત્યારે આવી રહી છે। જોઈ શકાય છે કે ખેડૂતોને જે ખેતરોની અંદર આ રીતે અવિરત પાણી ભરેલું રહે તો મોટા પ્રમાણમાં નુકસાન થાય। ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય કઠોળના પાકો છે તેનું સૌરાષ્ટ્રની અંદર મોટા પ્રમાણમાં વાવેતર થયું છે। આ વરસાદથી ચોક્કસથી ફાયદો થશે, પરંતુ આ રીતે ભારે વરસાદ પડશે તો નીચાણવાળા જે ખેતરો છે, જે ડૂબમાં ખેતરો આવેલા છે આસપાસ, નદી આસપાસ, અથવા તો આ રીતે નીચાણવાળા ખેતરોની અંદર જોઈ શકાય છે કે 1.5 થી 2 ફૂટ સુધી દ્રશ્યો દૂર સુધી બતાવવાનો, હાઈટ ઉપર જઈને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે આ જે આખે આખું ખેતર એ મગફળીનું ખેતર છે। એ ખેતરની અંદર નાની મગફળી છે અને જો આ રીતે અવિરત વરસાદ પડશે તો મોટા પ્રમાણમાં જે ખેડૂતોને નુકસાન, જે નીચાણવાળા જે ખેતરો છે તેની અંદર નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ઉપલેટા, જામકંડોળાની અંદર પણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતોના ફોન આવી રહ્યા છે। ત્યાં પણ મોટા પ્રમાણમાં જે વરસાદ પડ્યો છે, આ વરસાદના કારણે ચોક્કસથી ખેડૂતોને ફાયદો થતો હોય છે, પરંતુ જે નીચાણવાળા જે ખેતરો છે અથવા તો ડૂબમાં જે ખેતરો છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ તરફ અમે હવે પોરબંદર તરફ જઈ રહ્યા છીએ। જ્યાં જ્યાં ખેતરો આવશે, જ્યાં નુકસાન થતું હશે, જ્યાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને તકલીફો હશે, ત્યાં જઈને અમે સરકાર સુધી એમની વાત પહોંચાડવાનો પ્રયાસ કરીશું। જી, આભાર પરાક્રમ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે।